आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपं योगीन्द्रमीड्यां भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। यस्याङ्के च विभाति बोधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्य रसी व्यालराट सोऽयं भूतिविभूषणसुरवर सर्वाधिप सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्कर पातु माम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु भगवान की जय। सनातन धर्म की जय। आत्मेश्वर महादेव की जय। रामकृष्ण भगवान की जय। हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। મકર સંક્રાંતિના આજના પાવન પર્વે આપણે સૌ જ્યારે આપણા સૌના ઈષ્ટ આરાધ્ય દેવાધિદેવ કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ પાર્વતી પરમેશ્વર શ્રી આત્મેશ્વર મહાદેવ શિવાલયનું ભૂમિપૂજન એવં શ્રી ગુરુ પ્રસાદ અન્ન ક્ષેત્રના ઉદ્ઘાટનનો ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણા સુરત આશ્રમના પવિત્ર આંગણે પવિત્ર પટાંગણમાં ભગવાન આત્મેશ્વર મહાદેવની કૃપાથી ભવ્યાતિ ભવ્ય ગગનચુંબી આત્મેશ્વર મહાદેવનું શિવાલય નિર્માણ પામી રહ્યું છે અને આ શિવાલય નિર્માણના પ્રથમ સોપાન તરીકે આપણે આ ભૂમિપૂજનનો કાર્યક્રમ આજે ઉજવી રહ્યા છીએ ત્યારે ભગવાન આત્મેશ્વર મહાદેવને આપણા આત્માની અંદર પ્રતિષ્ઠિત કરવા માટે આપણી અંદર આત્મેશ્વર મહાદેવની અનુભૂતિ કરવા માટે આપણા મનને અંતર્મુખ કરવા માટે અને અંતર્મુખ કરી બહિર જગતમાં પણ સર્વત્ર આત્મેશ્વર મહાદેવના જ દર્શન કરવાનો લાભ પ્રાપ્ત કરવા માટે આપણે સૌ થોડી વાર ઓમકારની ધ્વનિ સાથે આત્મેશ્વર મહાદેવનું ધ્યાન કરીએ છીએ. થોડી વાર બધા આંખો બંધ રાખે. પ્રણવના જપ સાથે ભગવાન આત્મેશ્વર મહાદેવને તમારા લલાટમાં જ્યોતિ સ્વરૂપે જુઓ. ભાવ કરો આપણે સૌ આજના પર્વે એક આત્મા બની ગયા છીએ. આજની પાવન ઘડીએ આત્માની ઉપરથી દેહનું આવરણ, દેહ ભાવનું આવરણ
અજ્ઞાનનું આવરણ, મોહ મમતા કામનાનું આવરણ ઉતારી નાખો. આજે અહીં આત્મા થઈને તમે બેસો તો આત્મેશ્વર મહાદેવ તમને તમારી અંદર દેખાશે. ભગવાન આત્મેશ્વર મહાદેવના મંદિરનું નામ આપણે આત્મેશ્વર મહાદેવ નામકરણ એટલા જ માટે કર્યું છે કે આપણને સૌને આપણા આત્માની અંદર પરમાત્માના દર્શન કરવાની ટેવ પડે. સૌના શરીરની અંદર, માત્ર મનુષ્ય જ નહીં પણ પ્રત્યેક જીવ પ્રાણી માત્રના ખોળિયાની અંદર, દેહની અંદર આપણને આત્મેશ્વર દેખાય. આપણી દ્રષ્ટિ સ્થૂલતાને ત્યાગીને દિવ્યતાને પ્રાપ્ત કરે. આવી દિવ્ય દ્રષ્ટિને પ્રાપ્ત કરવા માટે આપણે આજે અંતર્મુખ થવાનું છે. અને એ અંતર્મુખ થવા માટે આપણે આંખો બંધ કરી પ્રણવના જપ સાથે થોડીવાર ભગવાન આત્મેશ્વર મહાદેવનું લલાટમાં જ્યોતિ સ્વરૂપે ધ્યાન કરજો. ઓમ शांति ओम शांति ओम
શાંતિ ઓમ શાંતિ ઓમ. ઓમ 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 નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. મકર સંક્રાંતિનો પાવન પર્વ આત્મેશ્વર મહાદેવ શિવાલયનું ભૂમિપૂજન એવં શ્રી ગુરુપ્રસાદ અન્નક્ષેત્રનું ઉદ્ઘાટન. આવા ત્રિવિધ પ્રકલ્પોને લઈને આજનો આ પાવન મહોત્સવ આયોજિત થયો છે. ત્યારે સૌપ્રથમ આપણા સૌના હૃદય મંદિરની અંદર આત્મ સ્વરૂપે બિરાજમાન આપણા સૌના વહાલા, આપણને સૌને કલ્યાણનો માર્ગ બતાવનારા, જીવનની નવી દિશા બતાવનારા અને સૌને પરમાત્મા સદાશિવની ભક્તિમાં, માનવ સેવામાં લગાડનારા આપણા સૌના વહાલા પૂજ્યપાદ સદગુરુ ભગવાનના પાવન ચરણારવિંદમાં ગુરુદેવનો આ બાળક શતકોટી સાષ્ટાંગ દંડવન નમસ્કાર કરે છે. ગુરુજી જ્યારે જ્યારે પણ પ્રવચન કરતા અથવા તો પોતાની દૈનિક દિનચર્યા દરમિયાન સત્સંગની વાતો કરતા, ત્યારે વારંવાર માનવના જીવનનું ઉત્થાન કેવી રીતે થાય, માણસ આગળ કેવી રીતે વધે, માણસ કનિષ્ઠમાંથી જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ કેવી રીતે બને, એની વાતો આપણને ખૂબ કરતા. શ્રેષ્ઠ માનવ કોને કહેવાય? આ જગતની અંદર માણસો તો ગણાય છે, પણ બધાય માણસોને શ્રેષ્ઠતાનું બિરુદ પ્રાપ્ત થતું નથી. પણ શ્રેષ્ઠતાનું બિરુદ કોને પ્રાપ્ત થાય, કયો માનવ શ્રેષ્ઠ કહેવાય, એ વિશે ગુરુજી ઘણીવાર પ્રવચનમાં એક શ્લોક કહેતા. દાનાય લક્ષ્મી સુકૃતાય વિદ્યા ચિંતા પરબ્રહ્મ વિનિશ્ચિતાય પરોપકારાય વચાંસી અસ્ય વંદ્ય સ્ત્રીલોકી તિલકઃ સ એકઃ. શ્રેષ્ઠ માણસ કયો છે એની વ્યાખ્યા ગુરુદેવ આ શ્લોકના માધ્યમથી કરતા. પહેલી વાત કરી છે કે જેની લક્ષ્મી દાન માટે વપરાય એ માનવ શ્રેષ્ઠ કહેવાય. જેની વિદ્યા સત્કર્મો માટે ઉપયોગમાં આવે, માણસ ઘણું બધું ભણ્યો હોય, ડિગ્રીઓ, ઊંચી ઊંચી પદવીઓ પ્રાપ્ત કરી હોય, પણ એ પદવીઓ પ્રાપ્ત કરીને, એ વિદ્યાનું અર્જન કરીને, એ વિદ્યા જો બીજાને ઉપયોગમાં ન આવે, પોતાની પાસે જે શક્તિ, જે આવડત, જે જ્ઞાન છે એનો ઉપયોગ માનવ સેવામાં, જીવ પ્રાણી માત્રની સેવામાં ન કરે તો એ વિદ્યા કુવિદ્યા છે. એટલે વિદ્યાનું સાર્થક્ય સુકૃત્ય કરવામાં છે.
ચિંતા પરબ્રહ્મ વિનિશ્ચિતાય. જેનું ચિત્ત પરબ્રહ્મ પરમાત્માની અંદર સ્થિર થઈ ગયું છે, વાયુ વગરના સ્થાનમાં જેમ દીવાની જ્યોત શાંતિથી પ્રજ્વલિત રહેતી હોય એવું જેનું ચિત્ત સદાય નિશ્ચલ સ્થિર રહે છે એવો માણસ શ્રેષ્ઠ કહેવાય. જેની વાણી પરોપકાર માટે વપરાય એવો માનવ શ્રેષ્ઠ કહેવાય. પરોપકારાય વચાંસી યસ્ય. તમે ભલે શારીરિક કોઈ પરોપકારનું કાર્ય ન કરી શકો, પણ જ્યાં પરોપકારનું કાર્ય થતું હોય, જ્યાં માનવ સેવાનું અથવા જીવદયાનું કાર્ય થતું હોય, કોઈ આધ્યાત્મિક સંકુલ નિર્માણ થતું હોય, કોઈ શિવાલય બનતું હોય, એની અંદર તમે બીજાને પ્રેરિત કરો કે ભાઈ અહીંયા આપવાથી બધો લાભ છે. કહેવાય છે ને, આંગળી ચીંધ્યાનું પુણ્ય છે. એટલે બીજાને તમે પરોપકાર કરવા માટે પ્રેરિત કરો, એટલે કે બીજાને માનવ સેવામાં લગાડવા માટે જેની વાણી વપરાય એ માનવ શ્રેષ્ઠ છે. વંદ્ય સ્ત્રીલોકી, એવો માણસ ત્રણેય લોકમાં વંદનીય છે. શ્રેષ્ઠ બનવું હોય તો આવા બધા સત્કર્મો કરો અને બીજાને કરાવો. આજનો મકર સંક્રાંતિનો પર્વ એટલે પુણ્ય કમાવાનો પર્વ છે. અને આજે આપણા આશ્રમના આંગણે આપણા જન્મોનું પુણ્યનું ભાતું ભરવાનો, અને માત્ર હું પુણ્યનું ભાતું ભરવાની જ વાત નહીં કરું, પણ પરબ્રહ્મ પરમાત્મા આત્મેશ્વર મહાદેવના પરમધામને શિવલોકને પ્રાપ્ત કરવા માટેની સાધના ઉપાસના કરવાનો આજનો આ દિવસ છે. એવું આપણે આજે પ્રાપ્ત કરવો છે, એવી આજે આપણે કમાણી કરવી છે કે એ કમાણી આપણને જન્મો કદાચ મોક્ષની પ્રાપ્તિ નથી, પણ જ્યાં જન્મ થાય ત્યાં એ કમાણી આપણી સાથે આવે. અને સત્કર્મ ધ્યાન ઉપાસના સાથે દાન કરતા કરતા જ આપણી અંદરથી કામનાનો અંશ નિર્મૂળ થઈ જાય, નિષ્કામતા પ્રાપ્ત થઈ જાય અને પ્રાણ છૂટે તો જીવ ભગવાન મહાદેવના ધામને પ્રાપ્ત થાય. આજે પોતાની લક્ષ્મીને, પોતાના અંતઃકરણને, મનને શુદ્ધ કરવાનો પર્વ છે. સૂર્ય નારાયણ મકર રાશિમાં પ્રવેશ કરીને મકર સંક્રાંતિ કહેવાય. દક્ષિણાયન તરફ સૂર્યનારાયણ દિન પ્રતિદિન પ્રગતિ કરતા હોય, આગળ જતા હોય, પણ જે દિવસથી દક્ષિણાયનમાંથી પાછા વળી ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે એટલે આજના પર્વને ઉત્તરાયણ કહેવાય છે. ઉત્તર તરફ અયન કરે, પ્રસ્થાન કરે સૂર્યનારાયણ. આજના પર્વનો શાસ્ત્રોની અંદર તો ખૂબ ખૂબ મહિમા ગવાયો છે. ખાસ કરીને આજના મકર સંક્રાંતિના પર્વે શિવ પૂજાનો મહિમા છે. શિવને અભિષેક કરવાનો, તલયુક્ત જલ વડે ભગવાન શિવને અભિષેક કરવાનો મહિમા છે. અને તલની વાનગી હોય, તલની બનાવટ હોય, એ ભૂખ્યાને જમાડવાનો પર્વ છે. આપણા ગામડાઓમાં રિવાજ હતો, પહેલાં હજી પણ રિવાજ હશે કે ગરીબોને, બ્રાહ્મણોને લાડુ આપતા મકર સંક્રાંતિના પર્વે. અને લાડુની અંદર પૈસા, રૂપિયાનો સિક્કો હોય, આઠાનાનો સિક્કો હોય, એવો ગુપ્ત દાન કરતા. લાડુની અંદર પૈસો મૂકીને ગરીબોને એ લાડુ જમાડતા, સાથે એને પૈસો પણ પ્રાપ્ત થાય. એટલે આપણી સંસ્કૃતિમાં જ આપવાનો રિવાજ છે, બીજાને ઉપયોગી થવાનો રિવાજ છે. આ બધા પર્વો આપણને આપતા શીખવાડે છે. મકર સંક્રાંતિ તમને સંકીર્ણતામાંથી ઉદારતા તરફ જવાની પ્રેરણા આપે છે કે તમે આજે ઉદાર બનો. આજનો પર્વ સૂર્ય પર્વ, અને કુરુક્ષેત્ર જેવા મેદાનમાં તો આજના પર્વે દાન પુણ્ય કરવાનો ખૂબ જ મહિમા છે. પણ જે જગ્યાએ નદી હોય અને નદીને કિનારે કોઈ શિવાલય હોય, એ પણ એક પવિત્ર તીર્થ કહેવાય છે. લિંગ પુરાણની અંદર તીર્થનો ખૂબ મહિમા ગાવામાં આવ્યો છે. અને જ્યાં શિવાલય હોય, શિવાલય નિર્મિત થતો હોય, એ સ્થાન જો કોઈ નદી કિનારે હોય તેને તો શ્રેષ્ઠ શિવતીર્થ કહેવામાં આવ્યું છે. આપણને ગુરુજીની કૃપાથી આ સુરત આશ્રમની ભૂમિ એટલે શિવતીર્થ તરીકે પ્રાપ્ત થઈ છે. અને આ તીર્થ ઉપર
આત્મેશ્વર મહાદેવનું શિવાલય આપણે નવનિર્મિત કરવા જઈ રહ્યા છીએ. એક પુણ્ય કમાવાનો આજનો પર્વ. લિંગ પુરાણની અંદર શિવાલયના અનેકો પ્રકારો બતાવ્યા છે અને દરેક પ્રકારના શિવાલય બનાવવાના અલગ અલગ મહિમાઓ છે. 77મા અધ્યાયમાં એમ લખ્યું છે લિંગ પુરાણમાં કે જે માણસ કૈલાસ નામના શિખરવાળું ભગવાન શિવનું શિવાલય બનાવે છે, એવો શિવાલય બનાવનારો દાતા કૈલાસ આકારના વિમાન, કૈલાસના શિખર આકારના વિમાનમાં બેસીને ભગવાન શિવના લોકમાં જાય છે. મંદાર નામનું શિવાલય બનાવનારો ભગવાન શિવના લોકમાં જઈને શિવના ગણાધિપતિ પદને પ્રાપ્ત થાય છે. મેરુ નામના શિખરવાળું શિવાલય બનાવીને શિવાલય બનાવનારો દાતા ભગવાન શિવની સાથેની એકતાને પ્રાપ્ત થઈ જાય છે. હિમશૈલ નામનું શિવાલય બનાવનારો જે દાતા હોય એ હિમખંડ જેવા આકારના વિમાનમાં બેસી ભગવાન શિવના લોકમાં જઈને ભગવાન શિવની સાથે યાવત ચંદ્ર દિવાકરો આનંદ પ્રાપ્ત કરે છે. આવા ઘણા બધા શિવાલયો, કેસર, નાગર, દ્રવિડ આકારના શિવાલયો બનાવીને પણ મનુષ્ય ભગવાન શિવની સાથે એકતાને પ્રાપ્ત કરી લે છે. શિવાલય બનાવવાનો પુરાણોમાં તો ઘણો બધો મહિમા બતાવ્યો છે, પણ કદાચ લિંગ પુરાણમાં એમ લખ્યું છે કે કદાચ કોઈ મનુષ્ય આખું શિવાલય બનાવી શકે એમ ન હોય તો માત્ર શિવાલયમાં કચરા પોતા કરે, સાફ સફાઈ કરે તો એનાથી પણ એને ભગવાન શિવનું ધામ પ્રાપ્ત થઈ જાય છે. જે જગ્યાએ શિવાલય નિર્મિત થતું હોય એની અંદર પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરે છે. એ શિવાલય જ્યાં સુધી રહે ત્યાં સુધી એ ભગવાન શિવના ધામમાં એનો વાસ થાય છે. સ્કંદ પુરાણની અંદર એમ લખ્યું છે કે શિવાલયના નિર્માણ કાર્યની અંદર એક પરમાણુનું પણ દાન મનુષ્ય કરે તો એ પરમાણુ જ્યાં સુધી એ શિવાલયની અંદર હાજર રહે, એટલે કે એની અંદર બંધાયેલું રહે, એટલા કરોડ કલ્પ સુધી એક પરમાણુનું દાન કર્યું હોય તો 1 કરોડ કલ્પ સુધી શિવલોકની અંદર વાસ કરે છે. કોઈ એક કાંકરી પણ આપે, થોડી સિમેન્ટ આપે, કોઈ પથ્થર આપે, કોઈ મૂર્તિ આપે, અથવા તો પોતાને જે કાંઈ યોગ્ય લાગે તે આપી શિવના નિમિત્તે આપવાનો મહિમા છે. તમે શિવાર્પણ કરો, સ્વાર્થ માટે નહીં. પુણ્યનું અર્જન કરે તો પુણ્ય ભોગવવું પડશે, પુણ્ય ભોગવવા માટે પાછું આવવું પડશે, પણ આજે આપણે નિષ્કામ ભાવથી આપવાનું. મકર સંક્રાંતિનો પર્વ નિષ્કામ ભાવથી દાન કરવાનો પર્વ છે. સકામ ભાવથી કરો તો કામનાને પૂર્ણ કરવા માટે શરીર જોઈએ અને શરીર ધારણ પાછું કરવું પડે પુણ્ય ભોગવવા માટે, પણ નિષ્કામ ભાવથી જો તમે સત્કર્મ કરો તેનું ફળ બહુ મોટું છે. આપણે તો આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે અને કલ્યાણ કરવા માટે જ આપણે આત્મેશ્વર મહાદેવને અહીં આપણે બિરાજમાન કરવાના છે. આપણા આ શિવાલય નિર્માણનો હેતુ બીજો કોઈ નથી. શિવાલય નિર્માણનું કાર્ય એ ખરેખર માનવ સેવાનું કાર્ય છે. કદાચ તમને એમ થાય કે સ્વામીજી આ તો ભગવાનની ભક્તિનું કામ છે, કોઈ આધ્યાત્મિક કાર્ય છે. માનવ સેવાનું કાર્ય તો કોઈ અન્નક્ષેત્ર ખોલીએ, કોઈ હોસ્પિટલ ખોલીએ કે કોઈ અન્ય સેવાના ક્ષેત્રો, આપણે કોઈ અનાથ આશ્રમ ખોલીએ તો એ બધા માનવ સેવાના કાર્યો કહેવાય. પણ શિવાલયનું નિર્માણ કરવું એ માનવ સેવાનું કાર્ય કઈ રીતે, તમને કદાચ પ્રશ્ન થાય. તો એના માટે તમે વિચાર કરો કે સેવા કોને કહેવાય. સેવા એટલે એવું કાર્ય કે જેના વડે બીજાને સુખ પ્રાપ્ત થાય. દર્દીને તમે દવા આપો તો એને સુખ પ્રાપ્ત થાય, એનું દર્દ, એનું દુઃખ મટી જાય. ભૂખ્યાને ભોજન આપો તો એનું ભૂખનું દુઃખ ટળી જાય, એને આત્મસંતોષ પ્રાપ્ત થાય. તો બીજાને સુખ આપવાનું કાર્ય એટલે સેવા, બીજાનું દુઃખ દૂર કરવાનું કાર્ય એટલે સેવા. તો દુઃખ માત્ર શરીરનું જ નથી હોતું, દુઃખ મનનું પણ હોય છે. અને શરીરના દુઃખ કરતાં મનનું દુઃખ બહુ ભયાનક છે. તમે ઘણા પાગલ લોકોને જોયા હશે, ઘણા હતાશ, નિરાશ, તેની મૂડલેસ થઈ ગયા હોય, કોઈ એના જીવનમાં કોઈ આપત્તિ આવી ગઈ હોય,
ત્યાં સુધી કે આત્મહત્યા કરવાના વિચાર સુધી પહોંચી ગયા હોય, તો એવા માણસની પીડાને એ પોતે જ જાણતો હોય. શરીરના દુઃખને તો મજબૂત મનવાળો માણસ કદાચ હસતા હસતા સહન કરી લે, પણ માનસિક રીતે જ જ્યારે માણસ ભાંગી જાય, એના જીવનમાં બધી દિશાઓ એના વિકાસની રૂંધાઈ જાય, હતાશ નિરાશ થઈ ગયો હોય, એને કોઈ દિશા સૂઝતી ન હોય, જીવન અશાંતિથી ઘેરાઈ ગયું હોય, ત્યારે એવા જીવને ભગવાનની ભક્તિમાં લગાડવો, એને આશ્વાસન આપવું, એને સારા આશ્રમમાં લઈ આવો, સત્સંગમાં લઈ આવો, ભગવાનના મંદિરે લઈ આવો. તો એ માનવ સેવાનું કાર્ય થયું કે નહીં? આપ જ મને જવાબ આપો. માનવ સેવાનું જ આ કાર્ય છે. કોઈ માણસની માનસિક અશાંતિને નષ્ટ કરવા માટે મંદિર એ સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. મંદિરમાં આવશે, આમ તો ઘણીવાર હું પ્રવચનમાં તમને કહું જ છું કે મંદિર એટલે મન સ્થિર કરવાનું એક પવિત્ર સ્થાન, જ્યાં તમારું મન સ્થિર થાય, અંતર્મુખ થાય, આત્મસ્થ થાય, એવું કોઈ સ્થાન એટલે આત્મેશ્વર મહાદેવનું શિવાલય. એટલે લોકોને માનસિક સુખ પ્રાપ્ત કરાવવા માટે દેહભાવ ટળે અને આત્મભાવ પ્રાપ્ત થાય, એવા હેતુથી આપણે આ આત્મેશ્વર મહાદેવનું શિવાલય નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. અને જ્યાં સુધી જીવનમાં દેહ ભાવ છે ત્યાં સુધી જ બધા દુઃખ છે, ક્લેશ છે, અશાંતિ છે, વાદ વિવાદ છે. દેહ ભાવ છે ત્યાં સુધી જ આ બધું છે. દેહ ભાવ જ્યારે ટળી જાય ત્યારે દુનિયાની કોઈ તાકાત માણસને દુઃખી ન કરી શકે. અને શિવાલય છે એ દેહભાવ ઉતારવાનું જ સ્થાન છે. શિવલિંગ છે એ ભગવાન શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતીક છે. અને ત્યાં જઈને આપણું મન નિરાકારની અંદર લીન થાય. ભગવાન શિવની પૂજા કરતા કરતા આપણું મન સ્થૂળતા ત્યજીને સૂક્ષ્મતાને પ્રાપ્ત થાય. એટલે શિવલિંગની પૂજાનો બહુ મહિમા છે. ભવ્યાતિ ભવ્ય શિવાલય જ્યાં શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી બનાવવામાં આવ્યું હોય એ શિવાલયનો તો ખૂબ મહિમા છે. જ્યાં બધા લોકોએ સાથે સમૂહમાં મળીને શિવાલય નિર્મિત કર્યો, તો બધાને એમ થાય કે આ તો આપણું જ મંદિર છે. એટલે જ આપણે કોઈ એક વ્યક્તિનો નહીં પણ બધાને આ શિવાલય નિર્માણ કાર્યની અંદર સહકાર આપવામાં આ બધાને આવ્યો છે કે તમે તમારી લક્ષ્મીનો આમાં સદુપયોગ કરી શકો છો. શિવનું કાર્ય તો શિવની કૃપાથી થાય છે. ભગવાન મહાદેવના કાર્યમાં આપણે ઉપયોગી થઈને આપણના પોતાના જ કલ્યાણનું ભાતું ભરી રહ્યા છીએ. શિવાલયમાં તમે જે કાંઈ પથ્થર વગેરે લખાવો એ બધા પથ્થરો શું છે? એક પુણ્યનો ખજાનો જ છે. તમે અહીં આશ્રમમાં આવો, તમને આત્મેશ્વર મહાદેવના પથ્થરો બધા ઘડાયેલા દેખાતા હશે. એ બધા પથ્થરો શું છે? જે દાતાઓએ આ મંદિરના નિર્માણ કાર્યની અંદર ઘનફૂટ પથ્થરના દાન કર્યા છે, બધાયના આ પુણ્યના જથ્થા છે. પથ્થરના રૂપે એક પુણ્યની બેંક છે. જ્યાં સુધી આ પથ્થરો અહીંયા રહેશે મંદિરની અંદર, ત્યાં સુધી એ ભગવાન શિવના ધામમાં વાસ કરશે. અને પછી અંતે એ ભગવાન શિવની સાથે સાયુજ્યને પ્રાપ્ત કરી લેશે. શિવાલયના નિર્માણનો તો બહુ અદ્ભુત મહિમા છે. કદાચ વર્ણવા બેસી તો આખો સત્સંગ ટૂંકો પડે, આખો કાર્યક્રમ પૂરો થઈ જાય તો એનું પૂરેપૂરું યથાર્થ વર્ણન ન કરી શકીએ. પણ ભગવાન શિવના મંદિરમાં જઈને તમે શિવની પરિક્રમા પણ કરો તો એનોય મહિમા છે. ભગવાન શિવના લિંગની ઉપર તમે જે પત્ર કે પુષ્પ અર્પણ કરો છો, એટલે કે બીલીનું પત્ર અર્પણ કરીએ, ગુલાબનું પુષ્પ કે કરેણનું પુષ્પ કે દતુરાનું પુષ્પ, જે પણ પુષ્પ આપણે ભગવાનને અર્પણ કરીએ. લિંગ પુરાણની અંદર એમ લખ્યું છે કે જે બીલી વૃક્ષનું પાન ભગવાન શિવના લિંગની ઉપર ચડાવવામાં આવે છે, એ બીલી વૃક્ષનો પણ શિવના લોકમાં વાસ થાય છે. એ વૃક્ષની અંદર જે જીવાત્મા હોય એ જીવાત્મા પણ શિવના સાયુજ્યને પ્રાપ્ત કરી લે છે. જે છોડમાંથી પુષ્પ લેવામાં આવ્યું હોય, કમળનું કે ગુલાબનું, અને એ પુષ્પ ભગવાન શિવના લિંગ ઉપર ચડાવવામાં આવે તો એ છોડ પણ, એ છોડની અંદર જે રહેલો જીવાત્મા છે
એ જીવાત્મા ભગવાન શિવના લોકમાં જાય છે. આટલો બધો મહિમા છે તો જે શિવાલયના નિર્માણ કાર્યની અંદર પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરે એનો તો ભગવાનના લોકમાં વાસ થાય જ. પણ આપણે માત્ર આ શિવાલય માટે પૈસાની જરૂર નથી. પૈસા તો ભગવાન શિવ પોતાની રીતે આપી દેશે. ભગવાન શિવ તો એની ચપટી ભસ્મમાં કુબેરનો ખજાનો સમાયેલો છે. તો આવા મંદિરના નિર્માણ કાર્યમાં તો ભગવાન શિવની શક્તિ જ કામ કરે અને ગુરુજીની કૃપા કામ કરે. ગુરુ કૃપા વગર કોઈ પણ કાર્ય સિદ્ધ ન થઈ શકે. ગુરુ કૃપા એ જીવને સહજતાથી ભવસાગરથી પાર ઉતારી દે છે. અને ગુરુ કૃપા વગર જ્ઞાન થતું નથી. નાસ્તિ જ્ઞાનમ ગુરુમ વિના. શાસ્ત્રની અંદર કહેવાયું છે કે ગુરુ વગર જ્ઞાન થાય નહીં અને જ્ઞાન વગર મોક્ષ મળે નહીં. આપણા ગુરુજી આપણને ભૌતિક જ્ઞાન પણ આપ્યું છે, આધ્યાત્મિક જ્ઞાન પણ આપ્યું છે, માનવ સેવાનું પણ જ્ઞાન આપ્યું છે. માનવ સેવા જે પ્રભુ સેવા, આવો દિવ્ય સંદેશ ગુરુજી આપણને વારંવાર આપતા. અને એટલે જ ટીમ્બીના આંગણે સ્વામી શ્રી નિર્દોષ આનંદજી માનવ સેવા હોસ્પિટલ આજે 13 વર્ષથી લાખો દર્દી નારાયણની સફળતાપૂર્વક સેવા કરી રહી છે. લાખો ભિક્ષુકો, ભોજનાર્થીઓ, અન્નાર્થીઓ, ક્ષુધાતુર લોકો ત્યાં ભોજન પ્રાપ્ત કરી રહ્યા છે. અને ગુરુજીના એ જ ભૂખ્યાને અન્ન જમાડવું એ સિદ્ધાંતને સાકાર બનાવવા માટેનો જ એક સેવા પ્રકલ્પ આપણી આશ્રમના આંગણે શ્રી ગુરુપ્રસાદ અન્ન ક્ષેત્ર રૂપે આજે શરૂઆત કરી રહ્યા છીએ. ભૂખ્યાને મળશે ભોજન અને ભક્તોને મળશે ભજન. ભક્તિયોગ અને કર્મયોગનો આજે દ્વિવિધ સંગમ છે. અહીંયા ભજન પણ કરવા માટે આવો અને ભોજન પણ કરવા માટે આવો. બીજાને પણ સાથે લાવો. તમે પણ આવો, તમારા સંતાનોને પણ સાથે લાવો. આ ક્ષેત્ર એવું જ નિર્માણ થઈ રહ્યું છે. ખાસ મારે યુવાનોને કહેવું છે કે તમે તમારા સંતાનોને સાથે લઈને આવો અને અહીંયા આવીને એને સંસ્કારોનું સિંચન કરો. ભક્તિના અને સેવાના સંસ્કારો સંતાનોને જો તમે અહીંયા આવા ક્ષેત્રની અંદર લાવશો તો જ એને પ્રાપ્ત થશે. એમને પણ આવા સત્કાર્યની અંદર દાન કરવા માટે પ્રેરિત કરો. આવો મકર સંક્રાંતિનો પર્વ હોય ને જ્યાં તમારે દાન આપવાનું જ હોય તો બાળકને હાથે તમે દાન અપાવો. બાળકના નામથી એની પહોંચ ફળાવો તો બાળકને પણ દાન આપવાની ટેવ પડશે. એનો હાથ પણ છૂટો થશે. એ જ માતા પિતા ખરા માતા પિતા છે જે સંતાનને સત્કાર્યની અંદર ભક્તિના માર્ગની અંદર લગાડે. માતા પિતાનું કર્તવ્ય છે સંતાનને સારા સંસ્કારો આપવા. તો આજે એને ઉદારતાના સંસ્કારો આપો, ભક્તિના સંસ્કાર આપો. શિવના સ્થાનમાં આવીને જીવ સંસ્કારોથી સુસંસ્કૃત બની જાય છે. કેમ કે શિવાલયમાંથી આપણને અનેક પ્રકારનો ઉપદેશ મળે અને ઘણા બધા સંસ્કારો મળે છે. શિવાલયમાં આપણને સંપીને રહેવાના સંસ્કારો મળે છે. ભગવાન શિવ સદાય આપણને જ્ઞાનને મસ્તક ઉપર રાખવા માટે ગંગાજીની ધારા ઉપર વહેવરાવે છે. આપણને કહે છે કે તમે પણ જ્ઞાનને મસ્તકમાં રાખો. ભગવાન શિવ તમને ત્યાગનો સંદેશ આપે છે કે તમે પણ ત્યાગી બનશો તો તમને શાંતિ મળશે. ભગવાન શિવ તમને અંતર્મુખ થવાનો ઉપદેશ આપે છે કે તમે શાંભવી મુદ્રા બનાવીને ધ્યાન કરો. નહીં આંખ ખુલ્લી નહીં બંધ, મધ્ય ભાગમાં રહો, મધ્યસ્થ રહો, વચ્ચે રહો અને સંતુલિત રહો. માણસ જ્યારે અસંતુલિત થાય ત્યારે જ અશાંત થાય છે. પણ સદાય સંતુલિત રહો, ચિત્તને સ્થિર કરો. ભગવાન શિવ આવો આપણને ઉપદેશ આપે છે. એટલે આવા શિવાલયના કાર્ય માટે, ભગવાન શિવના કાર્ય માટે જેણે જેણે જે કાંઈ અર્પણ કર્યું છે એને ભગવાન શિવનું ધામ પ્રાપ્ત થઈ ગયું છે. એક દ્રષ્ટાંત શાસ્ત્રની અંદર આવે છે બલિરાજાનું. બલિરાજા આમ તો એવો નિયમ હોય છે કે કોઈને ઇન્દ્ર બનવું હોય તો શતક્રતુ બનવું પડે, એટલે કે 100
અશ્વમેધ યજ્ઞ કરે તો એને ઇન્દ્ર પદ પ્રાપ્ત થાય. પણ બલિરાજા એક એવો રાજા થઈ ગયો જે ઇન્દ્ર પહેલા બની ગયો અને પછી એણે 100 અશ્વમેધ યજ્ઞ કર્યા. કહેવાય છે કે બલિ પૂર્વજન્મની અંદર એક સાવ તુચ્છહીન જાતિનો જીવ હતો અને એ જુગારી હતો. જુગાર રમવાનું એને બહુ મોટું વ્યસન લાગુ પડી ગયેલું. જુગાર રમ્યા વગર એને ચાલીને એકવાર એ જુગારી જુગારમાં થોડાક પૈસા જીત્યો અને એક એની પ્રેમિકા સાથે આડો સંબંધ રાખતો હતો. એટલે એ પ્રેમિકાને ખુશ કરવા માટે એણે એક માળા લીધી. જુગારમાં જીતેલા પૈસા વડે એણે માળાની ખરીદી કરી અને એની પ્રેમિકાને આપવા માટે ઉતાવળો જઈ રહ્યો હતો. ત્યારે ઉતાવળમાં ચાલતા ચાલતા પગમાં ઠેસ વાગી, પડી ગયો એ જુગારી અને ઠોકર વધારે વાગી ગયેલી, મૂર્છિત થઈ ગયો. એની માળા હાથમાંથી નીચે પડી ગઈ. શરીરમાંથી પ્રાણ નીકળી જવાની તૈયારી હતી. ચોટ બહુ વધારે ભયંકર લાગેલી, લોહી લુહાણ થઈ ગયો હતો. પણ એને એમ થયું કે એમ થાય મારા પ્રાણ છૂટવાના છે, હું મારી પ્રેમિકા સુધી પહોંચી તો નહીં શકું, પણ આ જે મેં માળા એના માટે ખરીદી છે એ માળા આમનામય ધૂળમાં નષ્ટ થઈ જાય અથવા તો બીજા કોઈ લઈ જાય એના કરતાં મેં એવું ક્યાંક સાંભળ્યું છે કે જે વસ્તુ શિવાર્પણ કરી દેવામાં આવે એનું બહુ મોટું ફળ મળે છે. મને એની ઉપર કાંઈ વધારે તો કાંઈ ખ્યાલ નથી, પણ આ માળા જો હું શિવને અર્પણ કરી દઉં, કદાચ મને એનું ફળ મોટું મળવું હોય તો ભલે મળે, અને કદાચ ન મળે તોય એક સારી જગ્યાએ તો મારી માળા જશે ને. એવા વિચારથી રસ્તાની બાજુમાં એક નાનકડું શિવ મંદિર, એ શિવ મંદિરમાં આ જુગારી ગયો લથડિયા મારતો. ભગવાનનું સુંદર મજાનું લિંગ અંદર બિરાજમાન હતું. ભગવાનના લિંગની ઉપર એણે માળા પહેરાવી દીધી અને થોડીક ક્ષણોમાં એ જુગારીનું મૃત્યુ થઈ ગયું. જુગારી આજીવન પાપી રહ્યો હતો. એણે જીવનમાં કોઈ સત્કર્મ કર્યું નહોતું. યમરાજના દૂતો એને યમલોકમાં લઈ ગયા. યમરાજની સમક્ષ જીવાત્માને ખડો કરવામાં આવ્યો. યમરાજાએ કહ્યું એના ચિત્રગુપ્તને કે આનો ચોપડો તમે તપાસો, આના કોઈ કર્મો કેવા કેવા કર્મો છે એ પ્રમાણે આપણે એની સજા આપીએ. ત્યારે ચિત્રગુપ્તે ચોપડો તપાસીને કહ્યું કે આ જીવન દરમિયાન આ માણસ પાપી રહ્યો છે, પણ છેલ્લા મરતી વખતે છેલ્લે એણે ભગવાન શિવના લિંગની ઉપર એક માળા એણે અર્પણ કરી દીધી છે, એટલું માત્ર એને પુણ્ય પ્રાપ્ત થયું છે. આ એના બધા કર્મો છે. યમરાજાએ આ જુગારીના જીવાત્માને કહ્યું કે ભાઈ તારા પાપો તો એટલા બધા છે કે બહુ વર્ષોના વર્ષો સુધી તારે ભોગવવા પડશે, અને પુણ્ય થોડુંક છે, અને એ પુણ્ય ભગવાન શિવના લિંગ ઉપર તે માળા પહેરાવી એટલું પુણ્ય છે, અને એના ફળ સ્વરૂપે તને 2 ઘડી સુધી ઇન્દ્ર પદ મળે એમ છે. 2 ઘડી સુધી તારે ઇન્દ્રના સિંહાસન ઉપર બેસવાનું થશે, એટલું તને આ પુણ્યનું ફળ પ્રાપ્ત થાય એમ છે. સ્વર્ગના સિંહાસન ઉપર તું 2 ઘડી સુધી બેસી શકીશ. હવે મરજી તારી છે, તારે પુણ્ય ફળ પહેલા ભોગવવું છે કે પાપનું ફળ પહેલા ભોગવવું છે. જુગારીના જીવાત્માએ વિચાર કર્યો કે પાપનું ફળનો તો અંત આવે એમ નથી, લાવને હું પહેલા પુણ્ય જ ભોગવી લઉં. યમરાજને પ્રાર્થના કરી, મને પુણ્યનું ફળ તમે પહેલા ભોગવરાવી દો, મને સ્વર્ગની અંદર મોકલી દો. તુરંત યમરાજાએ એ જીવાત્માને સ્વર્ગની અંદર મોકલી દીધો. બૃહસ્પતિજીએ ઇન્દ્રને કહ્યું કે ઇન્દ્રદેવ, યમલોકમાંથી આવેલો આ જીવાત્મા છે ને 2 ઘડી સુધી ઇન્દ્રપદ પ્રાપ્ત થયું છે, તમે 2 ઘડી સુધી નીચે ઉતરી જાઓ. આ જીવાત્માને તમે 2 ઘડી સુધી ઇન્દ્રાસન ઉપર બેસવા દો અને ઇન્દ્ર બનવા દો. બૃહસ્પતિની આજ્ઞા, કેમ કે બૃહસ્પતિ દેવતાઓના ગુરુ. ઇન્દ્ર નીચે ઉતરી ગયો. આ જુગારીનો જીવ ઇન્દ્રાસન ઉપર બેસી ગયો. એને એમ થયું કે મેં મારી પાસે જે માળા હતી સાવ વધારાની, તે મેં ભગવાન શિવને અમથા જ ચડાવી દીધી, કાંઈ કામની નહોતી, હું કાંઈ મારી પ્રેમિકાને આપી શકું એમ નહોતું. અને એના ફળ સ્વરૂપે મને જો ભગવાન શિવને માળા અર્પણ કરવાના પુણ્યના ફળ સ્વરૂપે મને જો 2 ઘડી ઇન્દ્રપદ પ્રાપ્ત થતું હોય તો શિવ નિમિત્તે મારી પાસે જે કાંઈ સંપત્તિ હોય બધી હું આપી દઉં.
તો એનું મને શું ફળ ન મળે? અને હું તો અત્યારે ઇન્દ્ર છું, 2 ઘડી સુધી મારે જે કાંઈ સત્કર્મ કરવું હોય કરી શકું. સ્વર્ગલોકની અંદર તો ઘણા બધા રત્નો, ઉચ્ચૈશ્રવા ઘોડો, ઐરાવત હાથી, ચિંતામણી, કલ્પવૃક્ષ, ઘણા બધા રત્નો ભંડારો. અત્યારે હું સ્વર્ગનો સમ્રાટ છું, જે સત્કર્મ કરવું હોય કરી શકું. એક પછી એક ઋષિઓ મુનિઓને મળ્યો બોલાવવા. વિશ્વામિત્રને ઉચ્ચૈશ્રવા ઘોડો આપી દીધો અને ગાલવ ઋષિને કલ્પવૃક્ષ આપી દીધું. અગસ્ત્ય ઋષિને તેણે ઐરાવત હાથી આપી દીધો. ઘણા બધા રત્નો, હીરા, માણેક, મોતી, આ બધું તો એક એક ઋષિઓને બોલાવીને આખી એના ઇન્દ્રલોકની જે ધન સંપત્તિ બધી હતી બધી દાનવા એણે વહેંચી દીધી. 2 ઘડીમાં આખો ખજાનો બધો સ્થાપ. 2 ઘડી પૂરી થઈ, નીચે ઉતરી ગયો. ઇન્દ્રદેવને કે હવે તમે બેસી જાઓ તમારા સ્થાને. ઇન્દ્રે આવીને જોયું તો મારો ખજાનો બધો ખાલી થઈ ગયો. પેલો જીવાત્મા તો યમલોકમાં પહોંચી ગયો, પણ મૂળ ઇન્દ્રે યમરાજની પાસે જઈને ફરિયાદ કરી કે તમે આ જીવાત્માને, આ જુગારીને મારી પાસે મોકલ્યો જ કેમ? એણે તો મારો બધો ખજાનો ખાલી કરી દીધો. યમરાજ કે ઇન્દ્ર દેવતા, 2 ઘડી સુધી આવેલો જીવાત્મા એણે 2 ઘડીમાં કેટલું બધું સત્કર્મ કરી નાખ્યું. તમે હજારો વર્ષોથી આ ઇન્દ્રપદ ભોગવો છો, પણ તમને ક્યારેય વિચાર આવ્યો ખરો કે હું કાંઈ સત્કર્મ કરું, શિવ નિમિત્તે કાંઈ અર્પણ કરું? ઇન્દ્રદેવ કહે કે શિવને નિમિત્તે કોઈ માણસ સત્કર્મ કરે, કોઈ પણ સત્કર્મ કરે એનું ફળ એને મૃત્યુલોકમાં જ મળે. એટલે કે માણસના શરીરમાં જીવ હોય ત્યાં સુધી એ જે કાંઈ સત્કર્મ કરે એનું જ એને ફળ મળે, બીજા શરીરમાં ન મળે. તો આણે તો સ્વર્ગની અંદર દેવતાના શરીરમાં રહીને પુણ્યદાન કર્યું છે, શિવાર્પણ કર્યું છે, તો એને ફળ કેવી રીતે મળે? ત્યારે યમરાજે કહ્યું કે ઇન્દ્રદેવતા, શિવને નિમિત્તે કોઈ પણ જીવાત્મા હોય, ચાહે દેવ હોય, દાનવ હોય કે માનવ હોય કે અસુર હોય કે રાક્ષસ હોય, શિવ નિમિત્તે કોઈ પણ લોકમાં કોઈ પણ જીવાત્મા જે કાંઈ સત્કર્મ કરે એનું ફળ એને મળે છે. અને ભગવાન શિવને નિમિત્તે ઇન્દ્રાસનની 2 ઘડીના પદ સુધી એણે બધું ધન અર્પણ કરી દીધું છે. ભગવાન શિવને નિમિત્તે અર્પણ કર્યું છે. તો હવે એની બધી સજા માફ કરી દેવામાં આવશે. એને હવે નરકના દુઃખ ભોગવવા નહીં પડે. હવે બધા જ દુઃખમાંથી છૂટી જશે અને ભગવાન શિવના પદને એ પ્રાપ્ત થશે. એ પહેલાં એના કર્મ સ્વરૂપે બલિરાજા બનશે અને બલિરાજાના શરીરમાં પણ એણે એ બહુ મોટા સત્કર્મો કરશે. ભગવાન વિષ્ણુને પણ દાનમાં બધી પૃથ્વી આપી દેશે અને ભગવાન વિષ્ણુને પણ વશ કરી લેશે. ફળ સ્વરૂપે એ જીવાત્મા બલિરાજા બન્યો અને બલિરાજાની કથા તો સર્વ વિદિત છે, બધાને ખ્યાલ છે. એટલે કહેવાનો અર્થ કે શિવને નિમિત્તે જે કાંઈ આપણે સત્કર્મ કરીએ એનું ફળ બહુ મોટું મળે છે. આજે આપણે આપણા આત્માના કલ્યાણ માટે આ કાર્યની અંદર જોડાવાનું છે. કોઈની પાસેથી, આપણા ગુરુજીએ સિદ્ધાંત બનાવેલો છે, કોઈની પાસેથી હાથ લાંબો કરવાનો નથી, કોઈની પાસે માગવાનું નથી, કોઈને કંઈ એમ કહેવાનું નથી કે તું આ આપ. ભગવાનનું કાર્ય તો ભગવાન જ કરવાના છે. પણ આપણા સૌના કલ્યાણ માટે આપણે આ સત્કર્મ કરી રહ્યા છીએ. આત્મેશ્વર મહાદેવનું શિવાલય, ગુરુપ્રસાદ અન્ન ક્ષેત્રનું ઉદ્ઘાટન આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. નામ જ ગુરુ પ્રસાદ રાખેલું છે. આ અન્ન ક્ષેત્રની અંદર જે મળશે એ ગુરુજીની પ્રસાદી, ગુરુજીની ચેતના મળવાની છે. ભોજન કરતી વખતે આપણે ભાવ કરવાનો છે કે આ ભોજનની અંદર ગુરુજીની શક્તિ છે, ગુરુજીની આ પ્રસાદી છે. આમ તો મકર સંક્રાંતિને દિવસે લોકો ખૂબ અન્નદાન કરતા હોય છે. પક્ષીઓને ચણ, ગાયોને નિરાણ, અન્નદાન લોકો કરતા હોય છે. પણ આજનો આપણા આશ્રમના આંગણે જે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં અન્ન ક્ષેત્રનું ઉદ્ઘાટન જ છે. અન્ન ક્ષેત્ર જે ચાલુ હોય એમાં તો ઘણા લોકો દાન કરતા હોય, પણ અન્ન ક્ષેત્રનો શુભારંભ હોય અને આવા પવિત્ર પર્વે
આપણને અન્નદાન કરવાનો અવસર આજના દિવસે પ્રાપ્ત થયો છે. ભૂખ્યાને અન્ન મળે અને મુમુક્ષુઓને મુક્તિનું સાધન કરવાની, ભક્તિ કરવાની પ્રેરણા મળે એવું આ ધામ અહીં નિર્મિત થઈ રહ્યું છે. ભોજન કરાવવાનો બહુ મહિમા શાસ્ત્રની અંદર બતાવ્યો છે અન્નદાનનો. અન્નદાન કરીને જીવ ભગવાનને પ્રાપ્ત કરી લે છે. આ વિશે ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતની અંદર અર્જુનને કહે છે કે અર્જુન, અન્નદાન જેવું કોઈ દાન થયું નથી અને થશે પણ નહીં. અન્નદાન કરીને જ રાજા રંતિદેવ સ્વર્ગલોકને પ્રાપ્ત થઈ ગયા, ઉર્ધ્વલોકમાં જતા રહ્યા. કેટલાય પુણ્યશાળી રાજાઓ અન્નદાન વડે જ ઉર્ધ્વલોકની અંદર ગતિ કરી ગયા છે. નિષ્કામ ભાવથી અન્નદાન કરનારો અન્નદાતા ભગવાન શિવને પ્રાપ્ત કરી લે છે. શિવપુરાણની અંદર તો આખો અધ્યાય આવે છે કે અન્નદાન જેવું કોઈ દાન થયું નથી, થશે નહીં, થઈ શકતું પણ નથી. અન્ન જ સાક્ષાત બ્રહ્મા છે, વિષ્ણુ છે અને મહેશ છે. અન્ન છે એ ત્રણેય દેવ સ્વરૂપ છે. માટે અન્નને વંદન કરીને પછી અન્ન જમવું. અન્ન તમે બધી જગ્યાએ બહાર ખૂબ જમતા હશો. હોટલોમાં તો માણસો આવા તહેવારોના દિવસે તો લોકો તૂટી પડે હોટલોમાં. પણ આપણું આ અન્ન ક્ષેત્ર છે એ પવિત્ર અન્ન જ્યાં પ્રાપ્ત થાય, જે અન્ન પ્રાપ્ત કરીને એને પ્રસાદ રૂપે આપણી આરોગ્યને, આપણી બુદ્ધિને, આપણી મતિને સંસ્કારોથી શુદ્ધ કરી શકીએ, આપણી મતિ શાંત થાય, આપણું મન પવિત્ર થાય એવું અન્ન અહીં આશ્રમના આંગણે અન્નાર્થીઓને, ક્ષુધાતુર લોકોને પ્રાપ્ત થશે. આ અન્ન ક્ષેત્ર કાયમ માટે આપણે ચાલુ કરી રહ્યા છીએ. ગુરુજીની કૃપા આપણા બધાની ઉપર છે. આ અન્ન ક્ષેત્ર વર્ષોના વર્ષો સુધી ગુરુજીની કૃપાથી ચાલવાનું છે. આત્મેશ્વર મહાદેવનું શિવાલય વર્ષોના વર્ષો સુધી રહીને અનેકો જીવોને કલ્યાણ કરવાનું એક સ્થાન બની જવાનું છે. મને દૂરનું ભવિષ્ય દેખાય છે કે અહીંયા આશ્રમના આંગણે આત્મેશ્વર મહાદેવનું શિવાલય બની જશે. પછી હજારોની સંખ્યામાં આ આશ્રમના આંગણે અનેકો જીવો આવશે, મોટી બસો ભરીને આવશે અને અહીંયા આવીને સત્સંગ, ભજન, પૂજન કરીને પોતાના આત્માનું કલ્યાણ કરશે. આ ચોખ્ખું ભવિષ્ય મને દેખાય છે. એટલે આ આશ્રમ વિશે કોઈ નકારાત્મક વિચાર કોઈ કરવો નહીં. દ્રષ્ટિ તમારી ઊંચી રાખો, લક્ષ્ય તમારું ઊંચું રાખો. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન કદાચ તમે ચૂકી જાઓ તો માફ છે, પણ પહેલેથી જ તમે જો નિશાન નીચું રાખશો તો તમને માફ નહીં કરવામાં આવે. નિશાન હંમેશા ઊંચું રાખો. આપણા આત્મેશ્વર મહાદેવનું શિખર જ તમે જુઓ, તમે અહીં બેનરની અંદર જોયું હશે કેટલું ઊંચું, 80 ફૂટ ઊંચાઈવાળું આ શિખર બની રહ્યું છે. અને એની સામે તમે જુઓ તો કેટલું ઊંચું તમને શિખર જ બતાવે છે કે સદાય ઊંચું જુઓ, ઊંચું લક્ષ્ય રાખો, તો તમે આગળ વિકાસ કરી શકશો. આપણા આ આત્મેશ્વર મહાદેવના શિવાલયનો જે પ્રાસાદ છે, એટલે કે ભવન છે, એ વિજય તિલક નામનો પ્રાસાદ છે. શિલ્પશાસ્ત્રની અંદર એવું લખેલું છે કે જે માણસ વિજય તિલક પ્રાસાદ બનાવે ભગવાન શિવનો, એ માણસને દરેક ક્ષેત્રની અંદર વિજય પ્રાપ્ત થાય છે. કોઈ પણ ક્ષેત્રમાં તમારે વિજય મેળવવો હોય, આર્થિક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં અથવા તો આધ્યાત્મિક ક્ષેત્રમાં પોતાની અંદરના શત્રુઓ પર વિજય મેળવવો હોય તો આવું શિવાલય જો બનાવો તો તમને દરેક ક્ષેત્રે વિજય પ્રાપ્ત થાય છે. આવું શાસ્ત્રોક્ત વિધિ વિધાનપૂર્વક આપણે આ શિવાલય બનાવી રહ્યા છીએ. ભગવાન શિવની કૃપાથી આ શિવાલય થોડા જ સમયની અંદર નિર્માણ પામી જવાનું છે. મને વિશ્વાસ છે કે અહીંયા દાનની કોઈ ખામી રહેવાની નથી. પૈસાને માટે આ શિવાલયનું કાર્ય ક્યારેય અટકવાનું નથી. અને જેમ સાવરકુંડલા મુકામે ગુરુજીએ કીધેલું કે સાવરકુંડલા આશ્રમમાં જે શિવાલયનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે એમાં
જે લોકોએ દાન આપવાનું હોય પહેલાંથી આપી દેજો, ને પછી જ્યારે દાનની રકમ પૂરી થઈ જશે ને પછી તમે પાછળથી આવશો કે મારે કંઈક આમાં ઘનફૂટ પથ્થર લખાવા છે કે કંઈક ઈંટ લખાવી છે કે સિમેન્ટ લખાવી, પછી તમારો રૂપિયો પણ લેવામાં નહીં આવે. એટલે આ એક અવસર છે. પાછળથી માણસ પસ્તાય, દાન કરવાનો અવસર વ્યતીત થઈ જાય, પછી દાનનો અવસર મળે નહીં તો પછી માણસ પસ્તાય. એટલે જેની ઉપર ભગવાનની અને ગુરુજીની કૃપા હશે એવા જ લોકોને આ કાર્યની અંદર સહભાગી થવાનો લાભ પ્રાપ્ત થશે. એને જેવું થશે કે હું કંઈક અર્પણ કરું, મારી પણ લક્ષ્મી કંઈક આની અંદર વપરાય તો મારું કંઈક તો કલ્યાણ થાય. આ કલ્યાણનું કાર્ય છે, આ માનવ સેવાનું કાર્ય છે. માત્ર આધ્યાત્મિક કાર્ય નથી, આ પરોપકારનું પણ કાર્ય છે. અહીંયા આવીને જીવ પોતાની આધ્યાત્મિક, આર્થિક, બૌદ્ધિક, શારીરિક સર્વ ક્ષેત્રે ઉન્નતિ કરી શકશે. આવું આશ્રમનું કાર્ય છે. આશ્રમના બધા સેવા પ્રકલ્પો આપણે એવા જ વિચારેલા છે કે એક એક પ્રકલ્પના માધ્યમથી આપણને કોઈ પણ ક્ષેત્રમાં જેમાં રસ હોય એમાં આપણે આગળ વધી શકીએ. આપણે અહીંયા મંત્રલેખન પણ ખૂબ કરવાના છે. મંત્રલેખનનો પણ સમય રાખશું. અહીંયા અખંડ ધૂનના પણ આયોજનો થશે. અહીંયા ધ્યાન મંદિર પણ બનશે. તો ભગવાન શિવનું આપણે ધ્યાન પણ કરશું જેથી આત્મશાંતિ પ્રાપ્ત થાય. ધન્યવાદ છે આ બહેનો માતાઓને કે જેણે 11 કરોડ મંત્રલેખનનું અભિયાન આપણે જે ચાલુ કરેલું હતું, હજી 3 દિવસનો કાર્યક્રમ તો બાકી છે, અત્યારે 11 કરોડ પૂરા થઈ ગયા છે. મને સ્વયંસેવકોએ વાત કરી, સ્વામીજી મેં પૂછ્યું, મેં ખુદ 11 કરોડ પૂરા થઈ ગયા સ્વામીજી, કમ્પ્લેટ બધા જ 11 કરોડ એનાથી કે પણ વધી ગયા છે મંત્રો. શિલાન્યાસના કાર્યક્રમની અંદર એ બધા જ મંત્રો, એ બધી જ મંત્ર પોથીઓ આપણે આત્મેશ્વર મહાદેવની નીચે ભૂગર્ભની અંદર પ્રસ્થાપિત કરવાની છે. જે સ્થાનની અંદર ભગવાન શિવના મંત્રો પધરાવવામાં આવે એ સ્થાન પૂર્ણ પવિત્ર થઈ જાય અને એ સ્થાન ઉપર જે પણ ક્ષેત્ર નિર્માણ પામે એ ક્ષેત્રની અંદર આવવાવાળા બધાને શાંતિ મળશે. આવું પવિત્ર કાર્ય આપણે કરી રહ્યા છીએ. ગુરુજીની કેટલી કેટલી કૃપા છે. સુરત આશ્રમની ઉપર મને હર્ષુભાઈ વારંવાર વાત કરી, સ્વામીજી આશ્રમની ભૂમિ ઉપર આવીએ ને જે પણ ઈચ્છા કરીએ, જેમ કલ્પવૃક્ષની નીચે આપણે બેસીએ અને ઈચ્છા કરીએ કે મને આ આપે, મને આ વસ્તુ મળે, એટલે કેમ હાજર થાય, એમ આ આશ્રમની અંદર આપણે કાંઈ પણ વિચાર અંદર મનમાં કરીએ કે આવું બનાવવું છે, કે આવું વનક્ષેત્ર બનાવવું છે, કે આવું એક રસોડું કરવું છે, કે આવું મંદિર, નાનું મોટું કાંઈ પણ, તો ગુરુજીની કૃપાથી કાંઈ ને કાંઈ લોકો આવી જ જાય ને ઊભું થઈ જ જાય છે. 1 વર્ષ થયું, તમે લોકો બધા સાક્ષી છો. ગઈ મકર સંક્રાંતિના પર્વે આપણે અહીંયા પાછળના સંત નિવાસ આશ્રમનું ભૂમિપૂજન કરેલું અને આજે એને પૂર્ણ 1 વર્ષ થયું છે. 1 વર્ષના સમયમાં કેટલો બધો વિકાસ આશ્રમનો ગુરુજીની કૃપાથી, તમે બધા સત્સંગીઓના સહકારથી થઈ ગયો છે. કેટલી બધી કૃપા છે ગુરુજીની. અને મંદિર નિર્માણનો પણ સંકલ્પ આપણે કરી લીધો. મંદિરનું કાર્ય ચાલુ, પથ્થરો તો ઘડાવા પણ માંડ્યા છે. શિલાન્યાસ તો હવે આપણે પછી કરશું. 51 કુંડી મહારુદ્રયાગ, વિચાર તો કરો. એક પ્રથમવાર આપણા કોઈ આશ્રમની અંદર આવડો મોટો યજ્ઞ નથી થયો. મહારુદ્ર યજ્ઞ થયો બગસરામાં, પણ 51 કુંડી, જેની અંદર 451 યજમાનો સાથે બેસીને લાખોની સંખ્યામાં ભગવાન મહારુદ્રને આહુતિઓ અર્પણ કરશે. વિદ્વાન બ્રાહ્મણોના મુખેથી મંત્રોચ્ચાર થશે, વેદોના 4 વેદોના પાઠ થશે. આવું દિવ્ય કાર્ય આપણા આશ્રમના આંગણે થવા જઈ રહ્યું છે. એને માટે પણ તમે લોકો તૈયારીમાં જ રહેજો. એ માત્ર 15-20 દિવસ જ બાકી છે. એટલે આના માટે જવાબદારી તમારા બધાની ઉપર છે, સુરત સત્સંગ મંડળ બધાની. એટલે ગુરુજીની કૃપાથી કેવા કેવા બધા કાર્યો થઈ રહ્યા છે. માનવ સેવા હોસ્પિટલ સૌરાષ્ટ્રની અંદર ધમધમાઈ રહી છે. તો સુરતની અંદર ગુરુજીની કૃપાથી આશ્રમના નિર્માણનું કાર્ય આગળ વધી રહ્યું છે. એક સંતની કૃપા શું કરી શકે? એક મહાપુરુષની કૃપા શું કરી શકે? એક મહાપુરુષની કૃપા અનેકો જીવોના જીવનને કેવી રીતે બદલાવી શકે એ આપણે બધા એ પ્રત્યક્ષ નજરે જોઈ રહ્યા છીએ. એવા એવા માણસો આશ્રમના આંગણે આવે છે. અમે ક્યારે એના ગામના નામે સાંભળ્યા ન હોય અને સમાચાર પૂછતા પૂછતા આવે કે અહીંયા
નિર્દોષાનંદ સ્વામીજી જેણે હોસ્પિટલ બનાવી ટીમ્બીમાં, એમનો જ આશ્રમ અહીં નિર્માણ થઈ રહ્યો છે? અમે કહીએ હા. અહીંયા મંદિર બની રહ્યું છે? કે હા. અમારે પણ અહીં કંઈક આપવું છે, ખુલ્લું છે. રોજ નવા નવા લોકો કોઈની કોઈ હોય જ. એટલે આવનારું ભવિષ્ય સુરત માટે ખૂબ ઉજ્જવળ છે. આવું દિવ્ય સ્થાન સુરતના આંગણે નિર્માણ પામી રહ્યું છે. ખરેખર આ સુરત શહેરની એક શોભા છે, જ્યાં આત્મ શાંતિ જીવ પ્રાપ્ત કરે. આજે માણસની પાસે પૈસો અઢળક છે, સુખ સુવિધા વિપુલ માત્રામાં છે, પણ આત્મ શાંતિનો અભાવ છે. ત્યારે આવા કલુષિત દૂષિત વાતાવરણની અંદર માણસની આત્મ શાંતિ આપવાનું કાર્ય આત્મેશ્વર મહાદેવનું શિવાલય કરશે. આત્મ શાંતિ પ્રાપ્ત કરવી હોય તો અહીં લોકો આવશે, પૂછતા પૂછતા આવશે કે અહીંયા મારે ધ્યાન કરવું છે, અહીંયા મૌનમાં બેસવું છે, અહીંયા મારે કંઈક માનવ સેવા કરવી છે, અહીં કંઈક પરોપકાર કરવો છે, મારે ભૂખ્યાને અન્નદાન કરવું છે. ગુરુજીની કૃપાથી આવા બધા કાર્યો અહીં નિર્મિત થઈ રહ્યા છે. ત્યારે આપણે બધાય આ કાર્યની અંદર ખભા મિલાવીને જોડાઈ જઈએ, નિષ્કામ ભાવથી જોડાઈ જઈએ અને સાથે સાથે ભગવાનને અને ગુરુજીની પ્રાર્થના કરીએ કે આ કાર્યના નિર્માણ આ મહાદેવના મંદિરના નિર્માણ કાર્યમાં પ્રભુ અમારાથી જેટલું આપી શકાય એટલું ઓછું છે, અને આ કાર્યના સેવાના બદલામાં અમારે પ્રભુ કાંઈ જોતું નથી. નિષ્કામ ભાવથી આજે કરો. ક્યાંય પણ આ કાર્યમાં અમને અભિમાન ન આવે, ક્યાંય અહમ ન આવે કે આ કાર્ય મેં કર્યું. અહમ આધ્યાત્મિક માર્ગનું સૌથી મોટું વિઘ્ન છે. પ્રભુ એવી કૃપા કરજો કે અહમરૂપી વિઘ્ન અમને નડે નહીં. અહીંયા આવીને અમે સાવ સરળ બની જઈએ, નમ્ર બની જઈએ અને આપના દાસ બની જઈએ. મહાદેવ અહીંયા અમારું અભિમાન ઉતારી દઈએ, અહીંયા બધા દુર્ગુણોને દોષોને છોડી દઈએ અને પ્રભુ આપને વહાલા બની જઈએ. ભગવાનની વહાલા બનવા માટેનું આ ધામ છે. તો આવો આ મહાપર્વે આપણે અન્નદાન મહાયજ્ઞમાં જોડાઈએ, આત્મેશ્વર મહાદેવ શિવાલયના નિર્માણ કાર્યની અંદર જોડાઈએ અને મકર સંક્રાંતિના પર્વે જેમ સૂર્યનારાયણ મકર રાશિની અંદર પ્રવેશ કરે એમ આપણે દેહભાવ છોડીને આત્મ સ્વરૂપની અંદર, શિવ સ્વરૂપની અંદર પ્રવેશ કરી જઈએ, આપણું કલ્યાણ કરી લઈએ, સૌનું કલ્યાણ કરી લઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.